આ સંસારમાં અનેક શાસ્ત્રો છે, અનેક ગ્રંથો છે, પરંતુ શ્રીમદ ભગવદ્ ગીતા જેટલું ઊંડું જ્ઞાન બીજે ક્યાંય મળતું નથી. ગીતા માત્ર એક ગ્રંથ નથી, પરંતુ માનવ જીવન જીવવાની સાચી રીત બતાવતું દિવ્ય માર્ગદર્શન છે. કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં જ્યારે અર્જુન પોતાના જ સ્વજનોને સામે જોઈને વિમૂઢ થઈ ગયો, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેને જે ઉપદેશ આપ્યો તે જ ઉપદેશ આજે આખા વિશ્વને માર્ગ બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનું જીવન ખૂબ અમૂલ્ય છે. આ જીવન આપણને માત્ર ભોગવિલાસ માટે મળ્યું નથી, પરંતુ સારા કર્મ કરવા માટે મળ્યું છે. જે માણસ પોતાના કર્મને સમજીને કામ કરે છે અને પરિણામની ચિંતા કર્યા વગર પોતાના કર્તવ્યનું પાલન કરે છે, તે માણસ જ સાચા અર્થમાં સફળ બને છે. ભગવાન કહે છે કે માણસે હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ, કારણ કે સત્ય એ પ્રકાશ છે અને અસત્ય એ અંધકાર. જેમ અંધકાર ક્યારે પ્રકાશને હરાવી શકતો નથી, તેમ અસત્ય પણ સત્ય સામે ટકી શકતું નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનું મન ખૂબ ચંચળ છે. મન પવન કરતાં પણ વધારે ઝડપથી દોડે છે. જો મન પર નિયંત્રણ ન રાખો તો તે તમને ભટકાવી દેશે. મન જ માણસને કામ, ક્રોધ, લોભ અને મોહ તરફ લઈ જાય છે. પરંતુ જે વ્યક્તિ પોતાના મનને વશમાં કરી લે છે, તે વ્યક્તિ માટે જીવનની કોઈ પણ મુશ્કેલી મોટી રહેતી નથી. જીવનમાં સુખ અને દુઃખ બંને આવે છે. જે માણસ સુખમાં અહંકાર નથી કરતો અને દુઃખમાં હાર માનતો નથી, તે માણસ જ સાચો યોગી છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ શરીર નાશવાન છે, પરંતુ આત્મા ક્યારેય નાશ પામતી નથી. જેમ માણસ જૂના કપડાં ઉતારીને નવા કપડાં પહેરે છે, તેમ આત્મા પણ જૂનું શરીર છોડીને નવું શરીર ધારણ કરે છે. આથી મૃત્યુથી ડરવાની જરૂર નથી. મૃત્યુ માત્ર એક પરિવર્તન છે. જે જન્મે છે તેને એક દિવસ મરવું જ પડે છે, અને જે મરે છે તે ફરીથી જન્મ લે છે. આ જ પ્રકૃતિનો નિયમ છે. ભગવાન કહે છે કે માણસે હંમેશા સારા વિચારો રાખવા જોઈએ, કારણ કે જેમ વિચારો હશે તેમ જીવન બની જશે. જો તમે નકારાત્મક વિચારો રાખશો તો તમારું જીવન પણ નકારાત્મક બની જશે, પરંતુ જો તમે સકારાત્મક વિચારો રાખશો તો જીવનમાં સફળતા અને શાંતિ બંને પ્રાપ્ત થશે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસે ક્યારેય કોઈ જીવને દુઃખ આપવું નહીં જોઈએ, કારણ કે દરેક જીવમાં પરમાત્માનો અંશ વસે છે. જો તમે કોઈ જીવને કષ્ટ આપો છો તો તે પરમાત્માને કષ્ટ આપવાનું સમાન છે. આથી હંમેશા દયા અને કરુણા રાખો. ભગવાન કહે છે કે માણસે પોતાના કર્મ પર ધ્યાન આપવું જોઈએ. બીજા લોકો શું કરી રહ્યા છે તે વિશે વિચારતા રહેવું નહીં, કારણ કે દુનિયામાં દરેક વ્યક્તિનો માર્ગ અલગ હોય છે. કોઈ ઝડપથી આગળ વધે છે અને કોઈ ધીમે ધીમે આગળ વધે છે, પરંતુ અંતે દરેકને પોતાના કર્મોનું ફળ જરૂર મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કર્મનું ફળ માણસને જરૂર મળે છે. જેમ હજારો ગાયોમાં વાછરડું પોતાની માતાને શોધી લે છે, તેમ કર્મનું ફળ પણ પોતાના કરનારાને શોધી લે છે. આથી હંમેશા સારા કર્મ કરો. ભગવાન કહે છે કે માણસે અહંકારથી દૂર રહેવું જોઈએ. અહંકાર માણસને અંધ બનાવી દે છે. જે માણસને અહંકાર હોય છે તે ક્યારેય સાચું અને ખોટું સમજી શકતો નથી, પરંતુ જે માણસ વિનમ્ર હોય છે તે માણસને બધાનો પ્રેમ મળે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સાચો ધનવાન તે નથી જેના પાસે ઘણું ધન છે. સાચો ધનવાન તે છે જેના મનમાં શાંતિ છે, કારણ કે મનની શાંતિથી મોટી સંપત્તિ દુનિયામાં બીજી કોઈ નથી. જે માણસે પોતાના મનને શાંત રાખવાનું શીખી લીધું છે, તે માણસ દુનિયાનો સૌથી ખુશ માણસ બની શકે છે. ભગવાન કહે છે કે જીવનમાં મિત્રતા ખૂબ મહત્વની છે, પરંતુ સાચો મિત્ર તે છે જે મુશ્કેલીના સમયમાં તમારી સાથે ઊભો રહે. સુખના સમયમાં તો ઘણા લોકો સાથે હોય છે, પરંતુ દુઃખના સમયમાં જે માણસ તમને સાથ આપે તે જ સાચો મિત્ર છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં ક્યારેય નિરાશ ન થવું જોઈએ, કારણ કે નિષ્ફળતા પણ સફળતાની તરફ લઈ જતી એક સીડી છે. ક્યારેક એવું બને છે કે ઘણી મહેનત કર્યા પછી પણ સફળતા મળતી નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તમારો માર્ગ ખોટો છે. ક્યારેક ભગવાન તમને વધુ મજબૂત બનાવવા માટે મુશ્કેલીઓ આપે છે. ભગવાન કહે છે કે સમય ખૂબ શક્તિશાળી છે. સમય બધું બદલી શકે છે. આથી સમયની કદર કરવી જોઈએ.
જે માણસ સમયની કદર નથી કરતો, સમય પણ તેની કદર નથી કરતો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જીવનમાં સંસ્કાર ખૂબ મહત્વના છે. સારા સંસ્કાર માણસને મહાન બનાવે છે અને ખરાબ સંગત માણસને પતન તરફ લઈ જાય છે. આથી હંમેશા સારા લોકોની સંગતમાં રહો. ભગવાન કહે છે કે દુનિયામાં દરેક વસ્તુ બદલાય છે. પરિવર્તન એ જ સંસારનો નિયમ છે. આજે જે તમારી પાસે છે તે કાલે કોઈ બીજાનું થઈ શકે છે. આથી અહંકાર ન કરો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માણસે હંમેશા ધર્મના માર્ગ પર ચાલવું જોઈએ. ધર્મ એટલે સત્ય, કરુણા અને ન્યાય. જે માણસ ધર્મના માર્ગ પર ચાલે છે તેને અંતે જીત જરૂર મળે છે.